હેલો દોસ્તો, અમે આવી ગયા છે નવા વ્લોગમાં. બધાને રામ રામ દોસ્તો. કેમ છો દોસ્તો? મજામાં છો? અમે પણ મજામાં જ છીએ મારા વાલા. તો અમારો નવો વ્લોગ છે આજે મિત્રો. બધા વ્લોગ અમારા જોતા રહેજો અને કોમેન્ટ કરજો, લાઈક કરજો મારા વાલા. અહીંયા જોઈ શકો છો મિત્રો. અત્યારે તમે આ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. તો ચારેકોર અંધારી ગયો છે વરસાદ. અત્યારે તો વરસાદ રહી ગયો છે અને પણ સાટા અમુક સાટા તો ચાલુ જ છે મિત્રો. અહીંયા તમે ચારેકોર જોઈ શકો છો. વરસાદ રાત્રે 11 વાગ્યાથી વરસાદ ચાલુ હતો મિત્રો. અત્યારે ઊંચો થઈ ગયો છે, સાટા ખરે છે. અને અહીંયા અમારી મકાઈનું તમે જોઈ શકો છો નુકસાન કેવું થયું છે મારા વાલા. મકાઈમાં બહુ નુકસાન કર્યું છે વરસાદે. મકાઈઓ આખી ઢાળી નાખી છે મિત્રો. એ જોઈ શકો છો. અમુકને બિયારણની મકાઈ છે, અમુકને એવી ઊભી છે. બાકી તો દેશી મકાઈ તો બધાને ઢળી ગઈ છે મિત્રો. એ અમારું નુકસાન છે બહુ મકાઈનું. એ તમે જોઈ શકો છો. બહુ નુકસાન આવ્યું છે મકાઈમાં વરસાદને કારણે. અને વરસાદના કારણે મિત્રો પણ બધા બીમારી બહુ ઉપડી ગઈ છે વરસાદની. બધાએ બીમાર બહુ પડી ગયા છે વરસાદના કારણે, ઠંડુ વાતાવરણના હિસાબે. અહીંયા જોઈ શકો અમારી મકાઈ મિત્રો. અહીંયા ચારેકોર અંધારું છે, સાટા ખરે છે. અત્યારે વરસાદનું ફૂલ વાતાવરણ છે મિત્રો. મિત્રો આ તમે જોતા છો મકાન કોનું છે? મકાન છે મિત્રો આપણું, ધાબાવાળું છે મકાન આપણું છે મિત્રો. અહીંયા થોડું પાણી, ખૂણે પાણી ભરાય છે મિત્રો. અહીંયા ખૂણે થોડુંક પાણી ભરાવાનું છે. ઢાળ થોડોક ઓછો હતો એટલે મિત્રો. અમુક જગ્યાએ મિત્રો ઢાળ ઓછો રહ્યો છે, ખાડા જેવું લાગે, અહીંયા પાણી ભરાણું છે. આ સીડી માટેની નાની વોવડી બનાવેલી છે ઉપર ચડવા માટે મિત્રો. એ તમે જોઈ શકો છો. અહીંયા સામે તમને ડાંગર દેખાય છે. ડાંગરના ખેતરો છે, સોંપેલી છે મિત્રો. એ ડાંગર હવે નગલવામાં આવી ગઈ છે. વૈસગાળો જરાક ડાંગરનો છે, પાછો મકાઈ છે ઓલી બાજુ. જોઈ શકો છો મિત્રો. સુંદર હરિયાળું ગામડું છે અમારું. મકાઈ, ડાંગર અને તુવર જેવા બધા પાકોનું છે અમારું ગામડુંમાં. ખેતી બધી તમામ ખેતી થાય છે અમારા ગામડામાં. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આપણે હવે આ વ્લોગ પૂરો કરીએ છીએ મિત્રો. અમારો વ્લોગને બધા જોઈને કોમેન્ટ કરજો, લાઈક કરજો અને પૂરો વિડીયો જોજો મિત્રો. તો થેન્ક યુ બધા મિત્રોને મારો